છેલ્લા કેટલાય સમયથી બિહારમાં એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિઝર્વ એટલે કે મતદાર યાદી સુધારાનો મુદ્દો બહુ ગવાયેલો છે। ચૂંટણી પંચે વિવાદોની વચ્ચે બિહારના કુલ મતદારોમાંથી મૃત્યુ પામેલા, સ્થળાંતર થયેલા, બે સ્થળે સરનામા હોય તેવા શંકાસ્પદ ભારતીય નાગરિકો જ ન હોય તેવા લોકો એમ થઈ અને 69 લાખથી વધુના નામોની બાદબાકી કરી છે। કોઈને પણ તેમની સામે શંકા હોય તો તેની સામે વાંધો હોય તો કોઈને રજૂ કરવાની પણ છૂટ આપવામાં આવી છે। હવે ચૂંટણી પંચ બિહારની સફળતા પછી આ પ્રકારની મતદાર યાદી સુધારણા આખા દેશમાં કરવાનું છે। દેશમાં ગુજરાત સહિત કુલ 12 રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં દેશમાં કુલ 51 કરોડ તો ગુજરાતમાં 5 કરોડ મતદારોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ચૂંટણી પંચે જણાવ્યું કે અમે જે કરીએ છીએ તેમાં નવું કશું જ નથી। અગાઉ 8 વખત આ પ્રકારની પ્રક્રિયા થઈ ચૂકી છે। છેલ્લે તે 2002-03માં થઈ હતી। મતદાર યાદી સુધારણા તે સ્વતંત્રતા પછી 9મી વખત શરૂ કરવામાં આવશે। તેમાં નવા મતદારો ઉમેરાશે, જ્યારે મૃત્યુ પામેલા, સરનામું બદલનારા, સ્થળાંતર કરનારા અને બે જગ્યાએ સરનામા ધરાવતાઓને દૂર કરવામાં આવશે। ગુજરાતમાં 5 કરોડ મતદારોની ચકાસણી થશે। ગુજરાતમાં 5 કરોડ મતદારોની ચકાસણી 50,000થી પણ વધારે મતદાન કેન્દ્રોના અધિકારીઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવનાર છે। તેમના ઉપર 1000થી પણ વધારે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર હશે અને 33 જિલ્લા મતદાર અધિકારી દ્વારા આ પ્રક્રિયા પાર પાડશે। ચકાસણીની પ્રક્રિયા ગુજરાતમાં 5 કરોડ મતદારોની ચકાસણી માટે 27મી ઓક્ટોબરે મતદાર યાદીના આધારે તપાસ ફોર્મ છપાશે। તેના પછી BLO ઘરે ઘરે જઈ તેમનું વિતરણ કરશે। તેમાં તમારી જન્મ તારીખ હશે, આધાર નંબર હશે, મોબાઈલ નંબર, માતા પિતા અને જીવનસાથીના નામ તથા EPIC નંબર ભરવાની જરૂર પડશે। જરૂરી દસ્તાવેજો શરૂઆતમાં તો એક જ ફોર્મ ભરવાનું રહેશે। તમારા દસ્તાવેજો અગાઉના દસ્તાવેજો સાથે મેળ ખાતા હોય તો બીજા કશાની જરૂર નહીં પડે। હવે જો તમારા નામ છેલ્લા મતદાર યાદીમાંથી કશું ખૂટ્યું તો મતદાન અધિકારીને સૂચના મોકલશે। તેના પગલે તમારો પાસપોર્ટ, આધાર, 10મા ધોરણની માર્કશીટ, પેન્શન ઓળખ કાર્ડ, સરકારી વિભાગને જારી કરેલું ઓળખપત્ર, જન્મનું પ્રમાણપત્ર, કાયમી રહેઠાણનું સર્ટિફિકેટ, વન અધિકારી સર્ટિફિકેટ, જાતિગત પ્રમાણપત્ર, નેશનલ રજિસ્ટર સિટીઝનના નામ, કુટુંબ રજિસ્ટરમાં નામ, જમીન કે મકાન ફાળવણી પત્ર, આધાર કાર્ડ જેવા પ્રમાણપત્રમાંથી ગમે તે એક આપવાનું રહેશે। ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં BLO દરેક ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેશે। આનાથી વધારે વખત તો તે મુલાકાત જ નહીં લે। નામ કાઢી નખાય તો શું? જો 9મી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી તમારું નામ કાઢી નાખવામાં આવે તો 1 મહિના સુધી અપીલ કરી શકાશે। જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કે ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી શકાશે। તેના સંદર્ભના પુરાવા પણ આપી શકો છો। હેલ્પલાઇન તમારે આના માટે 1950 પર સંપર્ક સાધવાનો રહ્યો છે। આ ઉપરાંત તમારા વિસ્તારના BLO કે જિલ્લા ચૂંટણી કચેરીનો સંપર્ક સાધવો પડશે। કવાયતનો હેતુ કોઈને પણ થાય કે ચૂંટણી પંચ આટલી મોટી કવાયત હાથ ધરી રહ્યું છે, તેની પાછળ હેતુ શું છે? તેની પાછળનો મુખ્ય હેતુ છે કે 1951થી 2004 સુધીમાં 8 SIR આવી ચૂક્યા છે। છેલ્લા 21 વર્ષથી મતદાર યાદીમાં કોઈ પણ સુધારો થયો નથી। આ દરમિયાન કેટલાય લોકોના મૃત્યુ થયા હોવા છતાં તેમના નામ છે। કેટલાય લોકોએ સ્થળાંતર કર્યું હોવા છતાં તેમના પણ નામ છે। ઘણાના નામ બે સ્થળે ચાલે છે। આ ઉપરાંત આ યાદીમાં કેટલાય નામ વિદેશી નાગરિકોના છે। તેમાં પણ કેટલાક સ્થળોએ તો વિદેશી નાગરિકોના નામ પણ તેમાં સામેલ થયા છે। આ નામ પણ દૂર કરવામાં આવશે। મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે દરેક લાયક મતદાર મતદાનથી વંચિત ન રહે તે ધ્યાનમાં રાખાશે। સાથે જ કોઈ પણ ગેરલાયક કે અયોગ્ય મતદાર મત ન આપે તે પણ ધ્યાનમાં રાખવામાં આવશે। ગુજરાતમાં આ સુધારણાથી 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર પણ પડનારી અસર જોવી મહત્વની હશે। તેના પહેલા જ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ ફેરફાર કયા પ્રકારની અસર લઈને આવે છે તે જોવાનું રહ્યું। આમાં સૌથી મોટી શાંતિ એ છે કે પોતાના રજિસ્ટર સ્થળે નહીં અને બીજા રહેતા લોકોના ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે।
મુખ્ય ચૂંટણી કમિશનરનો દાવો છે કે બિહારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. જાણે લોકો તેની રાહ જોતા હતા, તેથી જ હવે આ પગલું આખા દેશમાં ભરવામાં આવનાર છે. ગુજરાતનો પણ તેમાં સમાવેશ થશે. તેના આધારે રાજ્યમાં રહેતા ગેરકાયદે વસાહતીઓને કમસે કમ મતદાન કરી ન શકે તેટલું ધ્યાન આપવામાં આવશે. આ પ્રક્રિયા આવા ગેરકાયદે વસાહતીઓને પણ યાદીમાંથી ઉડાવી દેવામાં આવશે તેવું પણ મનાય છે. તેથી આ પ્રક્રિયા 7મી ફેબ્રુઆરીના રોજ પૂરી થશે. તેના પગલે આખી મતદાર યાદી સ્વચ્છ થઈ જશે તેવું પણ કહેવામાં આવ્યું છે.